રાણાને સમાધાન ન હોય આવું તો હલ્દી ઘાટીના મેદાનમાં યુદ્ધ થયું ને પોણા હિન્દુસ્તાનના શહેનશાહ અમે હિસ્ટ્રી ઓફ રાજસ્થાનમાં જેમ્સ કર્નલ ટોડ નામના કવિએ લખ્યું છે એ કે બધાએ સ્વીકારી લીધું આ નોતરા અકબરના બધાએ માની લીધા અને એ નોતરા દેતા દેતા જયપુરથી માંડી જોધપુરથી માંડી એક એકના તમને કોના નામ લઉં અલંબર સલંબર ગુંદી કોટા બધાએ આવી ગયા અને જેથી મેવાડમાં પગ મેલ્યો અને કીધું કે નોતરું આવ્યું છે કે તો એને કહી દેજો પાણીનો કળશો ભરીને હલ્દી ઘાટીમાં આમાં ઊભો રહે તાકી મારાથી સલામ નહીં થાય આ જે પાણી હતું એટલે રાવણે આપણા દિલ જીતી લીધા છે હણો પ્રતાપ આજે હુકમ જીવે છે સોમાન ભેટ જેવા હતા આવી આપણી સંસ્કૃતિ હતી આવી આપણી વાતો છે એ વાતો તમારી સામે કરવી છે પણ છેલ્લો છંદ મને યાદ આવે શું કીધું આમાં મોજ મારે હું ભાજ મોજ મારે હું રે એ મોજ મારે હું ભાજ મોજ મારે આની એક કડી મને ઘડી વિશે બહુ ગમે છે કે લાઈ લાગે આમાં તોય બળે નહીં એવા કાળજા કીધા રે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો એ ગામડાની દીકરી પરણીને હારે જાય પોતાના હકો ભાઈ નહીં પછી ગામમાં કોઈને કીધું બાપા મને રાખડી બાંધવા દે ને મારા ભાઈ નથી દુનિયા મને મેળા બહુ મારે છે ગામમાં કોઈ બીજી જ્ઞાતિના દીકરાને પોતાનો ભાઈ માને એને રાખડી બાંધે આમ થતા થતા વર્ષો વીતી ગયા અને બેનની છેલ્લી ઉંમર હતી એટલે ભાઈએ તો જ એને બોલાવીને કીધું એ કે ભાઈ મરી જાવ ને દીદી શમશાને આવજો જોજે હું આખી હળગી જાય પણ મારું કાળું ન લગે એટલે બોલા ભાઈ માન્યો તો એને કીધું બેન આવું ન બોલતો આવું શું કામ બોલે છે એ કે મને નભાઈ કઈ દુનિયાએ મેણા બહુ માર્યા છે એટલે મારું કાળજું તો જીવતા હળગી ગયું દાન અલકારી લખે છે સંદીપભાઈ કે લાઈ લાગે આમાં તોય બળે નહીં એવા કાળજા કીધા રે આ દરિયો ખારો પાસો વીરડો મીઠો એવા દાખલા દીધા રે આ જીવન નથી જંજાળ જીવન છે આ જીવન નથી
એ જંજાળ જીવન સે જીવવા જીવ રે હવે મોજ મારે ભાઈ મોજ મારે મોજ મારે હવે તમને ઘણી વાત કરીને પછી ગીત ગાવ સાંભળજો વાત સાહેબ કેવા પ્રેમ હતા એક ગામના પાદરમાંથી હાજનું ટાણું થઈ ગયેલું ધીરે સંધિયા છે એ આચમનાની તૈયારી હતી દી આચમે ને સૂર્ય ઉગે અને આચમે ને એને સંધિયાનું ટાણું થતા એ સંધિયાનું ટાણું થઈ ગયેલું અને સંધિયા કેવી હતી કે પાખો પરવારી પંખીના અંગણીત કરતા અવાજ પછી માળે અને આડા મલકતા ઓલા મેર બેઠા મહારાજ ભમુક ઝાલર ભાંગની પ્રેમાળ કાને જ્યાં પડી ઉર નદ હૈયા આલુ સંગી થનક થનક થનથની મળવા પતિને બની ઠનીને મહારાજ બેઠા મેરે હેઠા તા તો આમ સંધિયા નાવતી હતિયાનું ટાણું થયું દીકે ઓરદાદો રંગાદેના ઓડે દૂધના કટોરા પીવા જવાની તૈયારી કરી સાંભળો જવા હવે વડીલ તમે બેસી જાવ એ બધા બરાબર જ બેઠા છે તમે બેસી જાવ એટલે મોટી શાંતિ છે આ બેસી જાવ કારણ કે વાતો બધી લાખો રૂપિયાની નથી કરોડોની વાતો છે મેં ઘણી લખી છે વાત એ વડીલ આ સિક્યુરિટી વાળા કોણ છે આપુભાઈ તમે બેસી જાવ તમે નડો હવે કોઈ નડતા નથી ઘેરો મેં કહા સાહેબ સારા આપણા જ લડે સાહેબ તકલીફ ઈ પડે છે મહારાણા પ્રતાપને કોઈ પૂછ્યું કે રાણા આપનું યુદ્ધ તો કે મેં ક્યાં અકબર સામે યુદ્ધ કર્યું છે મારી સામે તો જયપુરના મહારાજા માનસીજી હતા આપણા સામે હોય છે તકલીફ છે એટલે કીધું અમે તો આપનો ને લૂટા ઘેરો મેં કહા મારી કસ્તી દીવી વાકો પાણી દી કમ થા પરમની ઘટના હોય ને તેથી પાણી ન હોય તો બુડી જાય અને જેથી ભાગ અવળાવે ને તેથી પાણાઈ કરે છે રામે કીધું જો ही आता है તેવું લખન દેખ અને સાગર में सेल की सिला है तैर जाती है જેથી માણાનો સમય હવળો આવે ને તેથી પાણીમાં પથરા કરે પણ સમજદાર બધા છો માતાઓ બહેનો બેઠા છે ને વાત કરી દઉં ઈ સંધ્યાનું ટાણું થઈ ગયેલું હાથ પડી ગયેલી અને એક રાજપૂત આગળ ધીરા ડગલા દેતો હાલ્યો જાય પાસે રાજપૂતાણી હાલી આવે છે અને ધીરા ડગલા દેતી પોતાના પગની પાણીને ઢાંકતી હાલી આવે હાથ પડી ગઈ સંધ્યાનું ટાણું થઈ ગયું હમણાં એમ થાય ગંધારું જામશે હમણાં અપસીના મોઢા જેવી રાત જામી જાય એ પહેલા હું પાદર પૂગી જાઉં ગામ પૂગી જાઉં ઉતાવળા પગે હાલતા હાલ્યા જાય એમાં એક ગામ રસ્તામાં આવ્યું એટલે અજાણ્યા જોયા ગામના ઝાપે ડાયરો બેઠેલો કીધું બાપા રામ રામ કે રામ રામ આમો અવાજ આવ્યો રામ રામ ધીરે આગળ ગયા ને ત્યાં તો ઘૂઘરાનો અવાજ આવ્યો ઘૂઘરા વાગતા હતા કોઈ બળદની ડોકમાં હોય કોઈ ઘોડાના પગમાં હોય એક હાથમાં ભાલો એક ખંભામાં નાનું પોટલું સાંભળજો આ બધા સમજદાર છો એટલે વાત તમારી સામે મૂકું પ્રમુખ સાહેબ હાજનું ટાણું હતું એક હાથમાં ભાલો રહી ગયેલો એક હાથમાં ડાબા હાથમાં ખંભામાં પોટલું હતું શેનું પોટલું હતું એ પોટલામાં ટપાલ હતી અને હાજના ટાણે ટપાલી મેઘાણીની વાર્તા છે ક્યારેક વાંચી લેજો સૌરાષ્ટ્રની દસધારમાં જટો હલકારો નામની આ વાર્તા છે એ પોટલામાં ટપાલું હતી કોઈનો મેલો હતો કોઈની કંકોત્રી હતી બધી ટપાલું ભલી કરી ખંભે રાખી અને ઉતાવળા પગે હાલ્યો જાય જટ ઉગી જાવ જટ હવારમાં ટપાલ આપી દઉં અને હાથમાં થાલું હતું ને એમાં ઘૂઘરાનો અવાજ વાગતો હતો અને ધીરે બે માણસ હાલ્યા જતા હતા ઈ હાલતો ઉતાવળા પગે સડા હાલ્યો આવે ભેગો થઈ ગયો એટલે રાજપૂત આગળ છે રાજપૂતાની પાછળ છે એટલે જટો હલકારો નામનો ટપાલનો થેલો ખભે રહી ગયેલો એટલે જય માતાજી કીધા સામેથી અવાજ આવ્યો ભાઈ જય માતાજી એ હાલતા કેડામાં ભાઈ કીધો આને બેન કીધા સાંભળજો કેવા ભાઈના બેનના પ્રેમના હેત હતા અને ગામડાની કહેવત છે બેન આવે તો આહુડા પાડતી જાય અને હાળી આવે તો હાડલો લઈ જાય હું આજના યુવાનોને કહું છું કે આ કહેવતને ખોટી પાડજો બેનને પ્રેમ કરજો યાર હાળી તો સારું જમવાનું હોય ન્યા આવે છે બેન તો દુઃખની ભાગીદાર છે યાર હા તો હારી હોટલમાં રાખો તો એક્ચ્યુઅલી જીજુ ક્યાં જમવાનું છે ત્યાં આવી જાય પણ બેન તો તમને ઠેબું આગળ ને ઓય 15 ગામના ભલે હારે હોય તો આમુડા પાડે ખમા મારા બાપ કરોડ દિવાળી તારા રાત થપે આ બેન છે આ બેનનો પ્રેમ છે બેન જેટલો પ્રેમ હાળી નહીં કરે એટલું યાદ રાખજો અને હવે સાંભળજો એ હાલતા આંખની ઓળખાણ નહીં બેન કયું ગામ કે સણોસરા ભાઈ તારું કે બેન મારું સણોસરા એમ કરતા હાલતા કેડામાં ભાઈ ને બેન વાતો કરતા જાય છે પણ આગળ હાલો જાતો એના ગીમુને એને કીધું ભાઈ કયું ગામ એટલે બેને કીધું મારા ગામનો છે મારા પિયરનો છે જેઠા ભાઈ
બધા મજામાં? કા બાપા બધા મજામાં? એને એમ લાગ્યું કે રાજપૂતને ગમતી વાત નથી આ, એટલે ધીરે 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 પાછો રહી ગયો અને પલ્લો કાપી દીધો. અડધો કિલોમીટરનો ફેર પડી ગયો. આ બે માણા આગળ હેલા જાય, જટાભાઈ હાથમાં ભાલો અને એક હાથમાં ટપાલનો ઠેલો લઈને પાછો હેલ્યો આવે. હાન પડી ગઈ. આંબલા ગામના હિમાડામાં જ્યાં પગ મેલ્યો ત્યાં તો લૂંટારાનું ઝાડું પડ્યું આખું ભાઈ. હવે સાંભળજો કેવા પ્રેમ હતા ભાઈને અને બેનના. આ રેવા જો થોડાક પૈસા ઘણા બધા કુલદીપભાઈ આગળ છે યાર, કેમ તૂટો છે એને. હવે રેવા દે મારા હામસે તને સ્મેલ આવે, મને બોલવાની મજા આવે. હવે સાંભળજો, એને કીધું કે આડા લૂંટારા પડ્યા એટલે આને બાંધી દીધો અને બાંધીને એક બાજુ મૂકી દીધો. ઓલી દીકરી જે આવી આવતી રાજપૂતાણી એને કીધું ઉતારી દો તમારા હોના બધા, જેટલું હોનું પહેર્યું છે ઉતારી દો. ઓલી બેન મંડી હોનું ઉતારવા, બધા ઘરેણા ઉતારીને દેવા મંડી ને. પણ ખાલી હોનું ઉતારે ત્યાં સુધી વાંધો નહોતો, પણ લૂંટારાની આંખમાં ફેર હતો અને અવાજ નીકળ્યો રાજપૂતાણીના મોઢામાંથી, જટાભાઈ હાલજો, હે જટાભાઈ. જટાભાઈ અવાજ સાંભળ્યો, અડધો કિલોમીટરનો ફેર ભાગી નાખેલો. ભાઈ હાલ્યો હવે ધીમો ધીમો, હાથમાં ભાલું રહી ગયેલું, ડાબા હાથમાં બોટલું અને કડીમાં ખાંડિયાના ત્રીજા પાહલા જેવી ફાટલ તૂટેલ વ્યારવાળી તરવા રહી ગયેલી કે રાતનું કોઈ આડું ઉતરે તો. અને એને ખબર પડી કે મારી બેન હાથ કરે છે. સાહેબ ધીરા ધીરા ડગલા દેતો તો એને ગડગડતી ડોટ મેલી અને જે લૂંટારા આડા પડી અને જે દીકરીનું હોનું ઉતારતા, ઘરેણા ઉતારતા, લૂંટતા હતા, એ તરવાર કાઢીને આડો ઉતર્યો. યુદ્ધના મેદાનમાં ઉતરે, મૂકી દો, મારો મારો મેડું થવા. તરવારના ઝાટકે હાથકને પાડી દીધા, લોથું પડી ગઈ, બાકીના ભાગી નીકળી ગયા. પણ જે દુશ્મનોના ગાં થતા હતા એ જટાભાઈ માથે તરવારના રૂવાડે રૂવાડે ઘા લાગી ગયેલા. સાહેબ ધીરે 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 કરતા તો જટાભાઈ ટપાલનો ઠેલો લઈને નીકળેલો. કોકને મેલાની ટપાલ દઈ દઉં, કોઈને લગ્નની કંકોત્રી આપી દઉં, એ માણસનો ઠેલો પડ્યો રહ્યો અને પોતે રસ્તામાં મરણ પથારીએ છેલ્લા શ્વાસ હાલે છે. અને રાજપૂત પાછો વળ્યો. હજી તો બાંધી દીધેલો. રાજપૂતાણીએ દોડી અને રાજપૂતને છોડાવી દીધા. એટલે કીધું હાલો ક્યાં જવું છે, હાલો આપણે તો હજી લાંબો પલ્લો છે કે હવે હલાય નહીં. એક રસ્તામાં ખાલી ગામનો ભાઈ અને બેન કીધી અને લૂંટારા આડા પડે મારી આબરૂ લૂંટવા આવે પેલા જો એનું માથું આપીને જો રસ્તામાં પોતાનું ખોળું ખાલી કરી દે અને હવે હું હાલતી થઈ જાઉં તો હિન્દુસ્તાનમાં ભાઈના બેનના પ્રેમ લાગે નહીં કે તો કે હવે તમારે જવું હોય તો જાઓ, મારે તો આની ભલું સતી થવું છે. અને પછી જટા હલકારા નામનો માણસ રસ્તામાં બેન વાલેલી અને પોતે પોતાના દેહનું બલિદાન દીધું. એનું માથું ખોળામાં મૂકી અને સીધી અગ્નિમાં બેન બેહી ગઈ હતી. આવા પ્રેમ પવિત્ર હતા ભાઈના બેનના. આજે મેઘાણી આ વાતની નોંધ લીધી છે. આવો પ્રેમ કરજો, મળી જાય તો. અને આવા પ્રેમ જેને કર્યા ને જગત કાયમ યાદ કરે છે. એટલા બધા ગીતો અને છંદો આપણે ગાવા પડે છે. દીકરા ખાડી નાખી દીધા, કઈ કઈ તમને વાતો કહો. બાર બાર ભાઈ પણ આવો અમારા આંબડીના પાદરમાં, જેને હારે મરવાના જીવવાના મૂળ લીધા હોય. આવી વાતો હતી. મનસુખભાઈ આવા ઇતિહાસો આપણા હતા. અને એટલે જ આજ વર્ષો થઈ ગયા, 1000 વાર, 2000 વાર, 3000 વાર, 5000 વાર ગવાય તો આપણને નવું જ લાગે છે. શું કામ? એમાં તથ્ય પડ્યું છે. અને ચોટીલામાં જન્મેલો વાણિયો આમ નજર કરે મહારાષ્ટ્રની ધરતીમાં, ત્યાં તો એનાથી રહેવાનું ન હોય. કહું મંડી તૂટવા કે મારે કાંઈક લખવું પડે કે પણ તમે તો ગુજરાતના છો. અને ત્યારે એને લખ્યું, શું લખ્યું સાંભળજો આ કડીમાં. કેંગિયા ભમાવું ગેલ ચાંદલો ને જીજાબાઈ ને આયા બાળ રે, જીજાબાઈ ને આયા બાળ.
આમ હિસકાવતી હોય ને એને હાલડું કહેવાય. અટાણા બધા નવા નવા ગીત આવી ગયા, મુના બદનામ હોવાન મુની બદનામ હોય, તેથી હાલડા ગવાતા. અને આપણે આવું સાંભળ્યું ને ત્યાં જ આપણી માઠી બેહી ગઈ. આવું સાંભળ્યું ને એ તો હજી અમર થઈ ગયા છે. મારા દીકરાને કહે છે શિવાજી તું આરામ કરી લે, તું આમ કરી લે, તેમ કરી લે, કા ઔરંગઝેબ સામે છે હિન્દુના મોઢામાં ગાયનું માઉસ નાખી અને ઇસ્લામ ધર્મ અપનાવવાની વાત કરે છે. એની સામે તારે લડવાનું છે. તારે હોવું હોય તો હવે હુઈ જા. સનાતન ધર્મને બચાવવા માટે હાલડા ગવાના છે. શું કીધા છે આમાં?
એ જેના હાથમાં હથોડી અને ટાંકણો લઈને જ્યારે મૂર્તિ બનાવે છે ત્યારે મૂર્તિ સામે જવાબ આપે છે મને પાળીઓ બનાવજો પાદરમાં કોઈ બેન દીકરી માટે કોઈ ધર્મ માટે મરી ખૂટવા વાળા મારે કદાચ ભગવાન ઠાકોરજી બનવાના શોખ નથી મારે તો પ્રજા માટે ખપી જવું છે કેટલા કડી સાંભળજો શું કીધું શરૂઆતમાં તમને કીધું ત્રિભુવન ગૌરીશંકર વ્યાસે લખ્યું કે ભારતની ભૂમિ એમાં આપણું ગુજરાત છે
હવે સાંભળજો, ઇંગ્લેન્ડમાંથી સંદીપભાઈ કાણા ગુજરાતમાં આવેલો. આયા માણસ સાહેબ રૂડું નહીં લગાડું, પણ દુઃખના ભાગીદાર જે બને ને એને જગત કોઈથી ભૂલે નહીં. મારા પરમ શ્રી બેન અને ઈ જ્યાં પોલીસ સ્ટેશનમાં ગુજરાતમાં હોય એ ડાયરો નો થયો કે એવો પોલીસ સ્ટેશન નહીં હોય કે જ્યાં કુલદીપભાઈ ગઢવી નું પોસ્ટિંગ હોય એ તરીકે પીએસઆઈ તરીકે હતું. અને એક એક સ્ટેશન એવું ગુજરાતનું નહીં હોય જ્યાં ડાયરો ન થયો હોય. ડેલી ન હોય ડાયરા, જેના ઓરડે હોય લારા, આ તો બધું મેકરનું ભણે એને જીવન ખારે છે. હવે આપણે જે વાત તમને કરું, મને બહુ ગમે છે આ વાત. હવે આપણે આ ગુજરાત છે કેવું, ઠેઠ ઇંગ્લેન્ડમાંથી આવવા વાળો માણસ ગુજરાતમાં જોવા આવે છે. ભારતનું ભૂલી ગયું છે. બધા વખાણ બહુ કરે છે, ભારતની ધરતી છે, ભારતની દીકરીઓ, ભારતની સુરવીરતા, ભારતની દાતારી, આ બધું સાંભળ્યું. અને જોતા 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 એ ભારતનું જોવા માટે, પરિભ્રમણ કરવા માટે એ માણસ ઇંગ્લેન્ડમાંથી ભારત આવે છે. અને ઇંગ્લેન્ડમાંથી ભારત આવ્યા પછી ભારત ફરતો ફરતો પરિભ્રમણ કરતો હતો. એને નર્મદા કિનારો જોયો, એને બનાસકાંઠો જોયો, એને કાઠિયાવાડ જોયો, એને કોહિલવાડ જોયો, એને ઝાલાવાડ જોયો. ફરતા 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 આખી ભારતને ફરતા ફરતા ગુજરાતને જોઈ લીધી. અને એમાં દ્વારકાના પાદરમાં આવી ઉભો રહ્યો માણસ. આ પણ જો ઇંગ્લેન્ડમાંથી ધવલભાઈ આવવા વાળો માણસ, આ એનો સ્થાનિક નહીં. એ તો ઇંગ્લિશ જ બોલતા હોય, એને થોડું ગુજરાતી ફાવતું હોય. પછી થોડોક અમે રોકાણો આવ્યા, એક ગુજરાતી ભાષાંતર કરવા વાળાને ભેળા રાખે, એને બધું પૂછે કે આ ક્યાં આવ્યા આપણે, કે આપણે દ્વારકા આવ્યા. અને દ્વારકાના દર્શન કર્યા ભગવાન મુરલીધર મહારાજના. આજે ડાકોરના પાદરમાં બેઠો છે એ દ્વારકા વાળો. અને આમ જ્યાં દર્શન કર્યા એટલે એમ થયું કે આવો ભગવાન ભારતમાં છે. કે કેનેડામાં ભગવાન અવતાર લીધો, અમેરિકામાં અવતાર લીધો. તમે નહીં સાંભળ્યું ભારતમાં ભગવાન શું કામ અવતાર લીધા? ભારતની દીકરીઓ છે ને એ જગદંબા જેવી દીકરીઓ છે. આ ભારતની એક એક દીકરીઓ છે એ જગદંબા જેવી છે. હું તો એમ કહું છું કે આપણે માતાજી જોયા નથી, પણ 5 વર્ષની દીકરી, આજની 5 વર્ષની દીકરી એ નવરાત્રીમાં તૈયાર થઈને નીકળે ને એટલે તમને એમ લાગે કે ચોટીલા વાળી સામું નીકળી છે. આ તો 1000 હાથ વાળી નીકળી છે. આ દીકરીનો નાશ છે. અને આવી આ પવિત્ર ભૂમિ ભારતની. અને ત્યારે મેં આ વાત તમને કરી, ત્યારે મારું લખેલું દીકરીનું ગીત છે, જે કરી તમને સંભળાવું. દીકરી કેવી હોય છે. હવે પાણી ચા ની બધું રહેવા દે, મામલો મેદાને છે યાર. તમારી આંખમાં જોયું તો અમને એક ઉખાણું મળ્યું. તમારી આંખમાં જોયું તો અમને એક ઉખાણું મળ્યું. તરતા તો ક્યાં આવડતું યાર, ડૂબી જવાનું ઠેકાણું મળ્યું. એટલે કઈ સારું ઠેકાણું મળી, ડૂબકી મારી લીધી. પ્રેમ પ્રેમ સબ કોઈ કહે, પણ પ્રેમ ન જાણે કોઈ. જાણ્યો વત જગતમાં તો જુદા ન પડત કોઈ. આ તો પ્રેમની વાતો દુનિયા કરે છે, જાણી લીધો હોય જુદા થોડા પડે. એ તો માંગણા વાળા કોણ ભૂત બનીને પાછા આવ્યા છે. પદમાં તારો પ્રીતમ હિરણની હદમાં રહ્યો બાપ. વાળા સાહેબ ઈ પ્રેમ માંગણા વાળાએ કર્યો છે. અને ત્યારે હું મને કુલદીપભાઈ કહેવાનું મન થાય, કેવી દીકરીઓ છે, જેના ઘરમાં દીકરી છે ને એ ફળિયા જોઈ લેજો તમે. એટલા માટે મને કડી યાદ આવે કે મારું આંગણું એ શોભે છે એના હેતથી લોલ. એ મારું આંગણું રે શોભે એના હેતથી. જે ફળિયામાં દીકરી રમતી હોય, દીકરી મોટી થતી હોય, એ ફળિયાના